નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે સાથે ગોળ તમારી સૂતેલી કિસ્મત પણ જગાડી શકે છે। આ ઉપયોગ કરવાથી ભાગ્યનો સાથ મળવાની સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે। તમે ઈચ્છો તો ગોળના ઉપાયથી તમારી કિસ્મત બદલી શકો છો। વિવાહમાં અડચણ આવી રહી હોય કે નોકરીમાં મુશ્કેલી થઈ રહી હોય, રોજગાર ન મળતો હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય, તેનું સમાધાન એક ગોળનો ટુકડો લાવી શકે છે। જાણો કેવી રીતે। સૂર્યને કરે છે મજબૂત। તમે ઈચ્છો તો ગોળના ઉપાયથી તમારી કિસ્મત બદલી શકો છો। વિવાહમાં અડચણ આવી રહી હોય કે નોકરીમાં મુશ્કેલી થઈ રહી હોય, રોજગાર ન મળતો હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય, તેનું સમાધાન એક ગોળનો ટુકડો લાવી શકે છે। જાણો કેવી રીતે। આર્થિક સ્થિતિ સુધારવા। આર્થિક સ્થિતિ સતત કમજોર થતી જઈ રહી છે તો ગોળ પૈસાની તંગીથી છુટકારો અપાવી શકે છે। તેના માટે ગોળનો નાનો ટુકડો લઈને લાલ કપડામાં એક સિક્કાની સાથે બાંધી દો। તેના બાદ તેને માતા લક્ષ્મીની તસવીરની સામે રાખો। રોજ વિધિ વિધાનથી પૂજા કરો। પાંચમા દિવસે માતા દુર્ગાની આરાધના કર્યા બાદ આ કપડાને ઉઠાવી લો અને તિજોરીમાં જ્યાં પૈસા મૂકવા આવ્યા જે તે સ્થાન પર મૂકી દો। તમે ઈચ્છો તો ગોળના ઉપાયથી તમારી કિસ્મત બદલી શકો છો। વિવાહમાં અડચણ આવી રહી હોય કે નોકરીમાં મુશ્કેલી થઈ રહી હોય, રોજગાર ન મળતો હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય, તેનું સમાધાન એક ગોળનો ટુકડો લાવી શકે છે। જાણો કેવી રીતે। સૂર્યને કરે છે મજબૂત। સૌથી પહેલાં તો જો તમારી કુંડળીમાં સૂર્ય કમજોર છે તો તમારા દિવસની શરૂઆત રોજ થોડા ગોળ ખાઈને, પાણી પીને કરો। તેની સાથે જ રવિવારના દિવસથી આવતા 8 દિવસો સુધી 800 ગ્રામ ઘઉં અને 800 ગ્રામ ગોળ મંદિરમાં અર્પિત કરો। સૂર્ય મજબૂત થશે। આર્થિક સ્થિતિ સુધારવા। આર્થિક સ્થિતિ સતત કમજોર થતી જઈ રહી છે તો ગોળ પૈસાની તંગીથી છુટકારો આપી શકે છે। તેના માટે ગોળનો નાનો ટુકડો લઈને લાલ કપડામાં એક સિક્કાની સાથે બાંધી દો। તેના બાદ તેને માતા લક્ષ્મીની તસવીરની સામે રાખો। રોજ વિધિ વિધાનથી પૂજા કરો। પાંચમા દિવસે માતા દુર્ગાની આરાધના કર્યા બાદ આ કપડાને ઉઠાવી લો અને તિજોરીમાં જ્યાં પૈસા મૂકવામાં આવ્યા જે તે સ્થાન પર મૂકી દો। દેવામાંથી મુક્ત માટે સતત દેવામાં ડૂબેલા રહો છો તો પીળા કપડાં, 7 હજા હળદર અને થોડા ગોળ બાંધી દો। તેના બાદ તેને એ સ્થાન પર રાખો જ્યાં પૈસા રાખો છો। રાખવાના 21 દિવસ બાદ આ પીળા કપડામાં બાંધેલો બધો સામાન વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો। આમ કરવાથી દેવામાંથી મુક્તિ મળી જશે। વિવાહના યોગ માટે। વિવાહના યોગ નથી બની રહ્યા તો ગોળનો ઉપયોગ કરવામાં આવી શકે છે। તેના માટે ગુરુવારે લોટમાં થોડો ગોળ, ઘી અને હળદર નાખીને ગાયને આપો। લગભગ 7 ગુરુવાર એવું કરવાથી વ્યક્તિના વિવાહ જલ્દી થઈ જશે। નોકરી માટે। નવી નોકરીની શોધ કરી રહ્યા છો તો રોજ પહેલી રોટલી ગાય માટે કાઢી લો અને તેમાં થોડો ગોળ મૂકીને તેને ખવડાવો। આમ રોજ કરવાથી થોડા દિવસોમાં તમને
ગુડ ન્યૂઝ મળશે.